નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશન એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10 માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. તો મિત્રો, આ આખા ચેપ્ટરનો અભ્યાસ આપણે કરવાના છીએ. બરાબર, આ આખી સિરીઝ છે. તો મિત્રો, આજના આપણા ટોપિકની અંદર આપણે પ્રસ્તાવના વિશે છે તે જોવાના છે. તો મિત્રો, શરૂઆત કરીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા એ શું કહેવાય, રાસાયણિક સમીકરણો શું છે. મિત્રો, રાસાયણિક સમીકરણો પ્રક્રિયાઓની વાત કરીએ એની પહેલા કેટલીક રોજિંદા જીવનમાં જોવા મળતી પ્રક્રિયા આપણે જોઈએ. તો કે આપણા રોજિંદા જીવનમાં જોઈએ છે તો કે દૂધને લાંબા સમય સુધી જો ઓરડામાં, ઉનાળાનો સમય હોય, ઓરડામાં ખુલ્લું રાખીએ તો દૂધ છે તે બગડી જાય. બરાબર, દ્રાક્ષનો કે ફળોનો રસ એમાં આથવણની ક્રિયા દ્વારા એમાંથી આલ્કોહોલ કે દારૂ છે બનાવવામાં આવે. લોખંડને જો ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં રાખીએ છીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ લોખંડ છે તે કટાઈ જાય છે. બરાબર, ખોરાક રંધાય, શરીરમાં ખોરાકનું પાચન થાય, શ્વસન, આ બધી જ પ્રક્રિયાઓ કહેવાય મિત્રો. આ બધા જે ઉદાહરણો આપ્યા એ બધા સ્થાને કોઈને કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ છે તે થાય છે. હવે તમને એમ થશે કે સાહેબ અમને કેવી રીતે ખબર પડે કે ભાઈ આ બધી જગ્યાએ પ્રક્રિયા થઈ કે નહીં? તો કે મિત્રો, આ જેટલા ઉદાહરણો મેં આપ્યા એમાં તમામમાં જે શરૂઆતનો એટલે કે જે પ્રારંભિક પદાર્થ છે એ પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ એટલે કે એનો સ્વભાવ અને એની ઓળખ છે તે બદલાઈ જાય. સાહેબ એટલે શું ઉદાહરણ આપું કે ભાઈ ધારો કે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાની વાત કરીએ તો પ્રારંભિક પદાર્થ કોણ કહેવાય? તો કે લોખંડ. હવે લોખંડને કાટ લાગી અને જે નવો પદાર્થ બન્યો એ કોણ બન્યો? તો કે ફેરિક ઓક્સાઇડ Fe2O3 અથવા તો ફક્ત Fe2O3 લખો તો પણ ચાલે. તો મિત્રો, અહીંયા શરૂઆતનો પદાર્થ લોખંડ છે અને એમાંથી જે પદાર્થ બન્યો એ બન્યો Fe2O3. એને આપણે લોખંડ નથી કહેતા, એને આપણે લોખંડનો કાટ કહીએ. બરાબર, તો જે શરૂઆતનો પદાર્થ લીધો તો એની ઓળખ બદલાઈ ગઈ, એનો સ્વભાવ બદલાઈ ગયો, એનો રંગ છે તે બદલાઈ ગયો, એટલે કે એની પ્રકૃતિ બદલાય. તો જેટલા ઉદાહરણ આપ્યા છે મિત્રો એ બધામાં પદાર્થનો પ્રારંભિક સ્વભાવ, પદાર્થની પ્રકૃતિ અને એનો સ્વભાવ, એની ઓળખ છે તે બદલાય છે. ઇન શોર્ટ કહીએ તો ધોરણ 9 ની અંદર ભણ્યા ભાઈ આ બધા રાસાયણિક ફેરફારો કહેવાય અને જે સ્થાને રાસાયણિક ફેરફાર થતા હોય ત્યાં રાસાયણિક પ્રક્રિયા છે તે થઈ કહેવાય. હવે મિત્રો, કોઈ પણ પ્રક્રિયા જ્યારે પણ થતી હોય ત્યારે કોઈને કોઈ અવલોકન દેખાતા હોય. તો સાહેબ અહીંયા કઈ એવા અવલોકનો છે કે ભાઈ આપણને ખબર પડે કે ભાઈ પ્રક્રિયા થઈ કે નહીં? તો હા મિત્રો, અહીંયા પણ એવા કઈક અવલોકનો છે, 4 અવલોકન કે એ 4 અવલોકનો પરથી, કારણ કે કોઈ પણ પ્રયોગ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે એ પ્રયોગ દરમિયાન આપણને કોઈને કોઈ અવલોકન આપણને દેખાતું હોય. તો પહેલી પ્રવૃત્તિથી આપણે શરૂઆત કરીએ કે ભાઈ પહેલી પ્રવૃત્તિ આપણને એવું કહે છે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી લઈએ અને એ મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપરથી ઘસીને સાફ કરવાની છે. મિત્રો, મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપરથી ઘસવાની એટલા માટે છે, એનું કારણ પછી લાસ્ટમાં આપું. કાચ પેપરથી ઘસી અને એને ચીપિયાથી પકડી અને બર્નર ઉપર રાખીને ગરમ કરશું તો એકદમ તીવ્ર, આંખ અંજાઈ જાય એવા તીવ્ર સફેદ રંગની જ્યોત સાથે સળગે. જે તમે જોયું ધાતુનું વેલ્ડિંગ થતું હોય અને જે તીવ્ર પ્રકાશ આવે સફેદ રંગ, એવા રંગની જ્યોત સાથે મેગ્નેશિયમ સળગે અને સળગી ગયા પછી છેલ્લે શું બને છે? તો કે રાખ બને છે. એ રાખ એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. મિત્રો, તો અહીંયા જે શરૂઆતનો પદાર્થ હતો એ તો મેગ્નેશિયમ અને એમાંથી પ્રક્રિયા થઈને બન્યો મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો પદાર્થ ફરી ગયો. તો મિત્રો, અહીંયા રાસાયણિક પ્રક્રિયા છે તે થઈ કહેવાય. જે પ્રક્રિયા થઈ છે સાહેબ એમાં શું અવલોકન દેખાણું? તો કે મિત્રો, અહીંયા આપણને અવલોકન એવું દેખાણું કે ભાઈ પ્રક્રિયા દરમિયાન જે પ્રારંભિક પદાર્થ હતો એની અવસ્થા બદલાઈ ગઈ. અવસ્થા એટલે સાહેબ ઘનનું પ્રવાહી કે વાયુ નથી થયું, પણ ઘન પટ્ટી હતી એમાંથી એની રાખ થઈ ગઈ, પાવડર થઈ ગયો. તો અવસ્થા છે તે બદલાણી કહેવાય. તો મિત્રો, આ પહેલું અવલોકન છે. હવે આમાં 2 માર્ક્સનો પ્રશ્ન છે કે સાહેબ મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપરથી હું કામ ઘસવાની વાત કરી? 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી મિત્રો સવાલ છે, ઇન્ટેક્સ ની અંદર આપેલો છે. આ વર્ષ માટે, બોર્ડ માટે ખૂબ જ અગત્યનો છે. તો મિત્રો, વાત એવી છે કે ભાઈ મેગ્નેશિયમ છે એ સક્રિય ધાતુ, સક્રિય એટલે જે ઝડપથી પ્રક્રિયા કરે એવી ધાતુ છે. હવે જો મેગ્નેશિયમની પટ્ટી જે આપણે લીધી છે એ આપણી પાસે ડાયરેક્ટ તો ફેક્ટરીમાંથી બનીને આવેલી નથી.
બરાબર, આપણે બજારમાં કંઈક રેડીમેડ મળેલી હશે ત્યાંથી આપણે લીધી, તો હવે ક્યારથી ઘણા બધા સમયથી હવામાં ખુલ્લી હતી, તો એને હવામાંના જ ઓક્સિજન સાથે ઓલરેડી પ્રક્રિયા કરી અને એની ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ બનાવેલું છે. પ્રક્રિયાનું સમીકરણ આપણે જોયું by Mg + O2 it gives MgO. તો એ મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ પટ્ટી ઉપર છે. હવે આપણે જો એને ગરમ કરશું સીધું, તો ગરમ કોણ થશે મિત્રો? મેગ્નેશિયમ ઓક્સાઇડ. પણ આપણે ગરમ કોને કરવાનું છે? મેગ્નેશિયમની પટ્ટીને. અને એટલા માટે કામ એવું કરીએ કે ભાઈ કાચ પેપરથી લઈને એને તમે ઘસો એટલે ઉપરથી મેગ્નેશિયમ ઓક્સાઇડ દૂર થાય અને મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે છે તે રિએક્શન કરી શકે. બરાબર, તો આટલા માટે મેગ્નેશિયમની પટ્ટીને શું કરવામાં આવે છે? કાચ પેપરથી ઘસી અને સાફ કરવામાં આવે. ચલો મિત્રો, તો આ થઈ પહેલી પ્રવૃત્તિ. હવે બીજી પ્રવૃત્તિ શું છે? તો કે બીજી પ્રવૃત્તિમાં તમને એવું કહે છે કે ભાઈ એક કસનળી લઈ અને એમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ બનાવો. મિત્રો યાદ રાખજો, લેડ નાઇટ્રેટ પાવડરના સ્વરૂપમાં હોય ત્યારે સફેદ રંગનો છે, બરાબર, અને જ્યારે તેનું દ્રાવણ બને ત્યારે દ્રાવણ થશે રંગવિહીન. બીજી એક કસનળીમાં તમને કહેશે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ બનાવો, એટલે કે Ki, અને એ પણ સેમ સફેદ રંગનો પદાર્થ, પણ એનું દ્રાવણ કેવું છે? તો કે રંગવિહીન છે. હવે જ્યારે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વાળી જે દ્રાવણ વાળી કસનળી છે, બંનેને એકબીજામાં મિક્સ કરશો તો ત્યાં પણ છે પ્રક્રિયા થઈ, અને પ્રક્રિયા થઈને બને છે લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ. હવે તમે કહેશો સાહેબ ખબર કેમ પડી પ્રક્રિયા થઈ કે નહીં? તો મિત્રો અહીંયા અવલોકન દેખાય. અવલોકન શું દેખાણું? તો કે રંગ પરિવર્તન. તમે રંગ વગરનું દ્રાવણ લીધું હતું લેડ નાઇટ્રેટ, બીજું દ્રાવણ લીધું હતું પોટેશિયમ આયોડાઇડ, જેવા બંનેને મિક્સ કરો છો એટલે મિત્રો પીળા રંગનો પદાર્થ છે તે છૂટો પડે. અને પીળા રંગનો પદાર્થ એનું નામ છે લેડ આયોડાઇડ, PbI2, અને સાથે સાથે દ્રાવણ બને છે પોટેશિયમ નાઇટ્રેટનું. તો મિત્રો અહીંયા અવલોકન દેખાય કે આપણે શરૂઆતમાં જે પદાર્થો લીધા હતા એ રંગ વગરના હતા અને પ્રક્રિયાને અંતે રંગીન પદાર્થ બન્યો, તો રંગ બદલાણો, તો આ પણ એક અવલોકન કહેવાય. ચલો ત્રીજી પ્રવૃત્તિની વાત કરીએ તો ત્રીજી પ્રવૃત્તિમાં એવું કહે છે કે ભાઈ એક કોનિકલ ફ્લાસ્ક લઈએ, બરાબર. કોનિકલ ફ્લાસ્કની અંદર લેવાનું છે દાણાદાર ઝિંક ધાતુઓના નાના નાના દાણા. હવે આ દાણાદાર જે ઝિંક લીધું છે એની અંદર ઉમેરવાનું છે સલ્ફ્યુરિક એસિડ H2SO4. હવે જેવું તમે સલ્ફ્યુરિક એસિડ ઉમેરી અને તમે પાત્રને અડશો થોડા સમયમાં, તો એ પાત્ર કોનિકલ ફ્લાસ્ક તમને ગરમ થઈ ગયું જણાશે. હવે મિત્રો આપણે તો અહીંયા ગરમ કર્યું નથી, તો એનો અર્થ કે જાતે ગરમ થયું, તો અંદર કંઈક પ્રક્રિયા થઈ હશે તો ગરમ થયું. તો મિત્રો ત્રીજું અવલોકન કે જ્યારે તાપમાનમાં ફેરફાર જણાય, વસ્તુ ઠંડી હોય ગરમ થઈ જાય, ગરમ હોય ઠંડી થઈ જાય, તાપમાનમાં ચેન્જ આવે, ફેરફાર આવે, તો ત્યાં પણ પ્રક્રિયા છે તે થઈ કહેવાય. અને ચોથું અવલોકન આમાં જ મિત્રો જોવા મળે છે કે સાહેબ તમે જે દાણાદાર ઝિંક લીધા હતા એ ઝિંકની આજુબાજુમાં વાયુના પરપોટા ઉત્પન્ન થતા જોવા મળે. અને એ જે વાયુના પરપોટા છે કોના છે? તો કે હાઇડ્રોજન વાયુના. જે પ્રક્રિયા થઈ, પ્રક્રિયા આ પ્રમાણે છે કે ભાઈ ઝિંક ધાતુ એટલે કે Zn પ્લસ તમે એમાં H2SO4 ઉમેર્યું, તો પ્રક્રિયા થઈને શું બને? તો કે ZnSO4 અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. તો મિત્રો ઓવરઓલ આ ત્રણ પ્રવૃત્તિ પરથી આપણે એવું કહી શકીએ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે કંઈક આ પ્રમાણેના ફેરફાર છે તે થાય. પહેલું કે અવસ્થામાં ફેરફાર થાય, બીજું તો કે રંગ પરિવર્તન થાય, ત્રીજું તાપમાનમાં ફેરફાર થાય, અને ચોથું વાયુ ઉત્પન્ન થતો જણાય. હવે જરૂર નથી કે ચારે ચાર અવલોકન દરેક વખતે જોવા મળે જ. ચારમાંથી એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે, ત્રણ કે પછી ચારે ચાર અવલોકનો છે તે જોવા મળી શકે. તો મિત્રો આજના વિડીયોમાં આ હતી આપણી ચેપ્ટર 1 ની પ્રસ્તાવના. આગળના વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.